આજે 2025ને વિદાય આપવા તેમજ 2026ના નવા વર્ષને વધાવવા માટે યુવાધન ઘેલું થયું છે ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનરે જાતે મોરચો સંભાળીને ફતેગંજ 3 રસ્તા પર પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે મેગા ચેકિંગ હાથ ધર્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજે ખુદ મેદાનમાં ઉતરીને શહેરની સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળવામાં આવી છે। આજે વર્ષની અંતિમ રાત્રિએ નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ફતેગંજ 3 રસ્તા ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ સૂચના આપતા હોય છે, પરંતુ આજે પોલીસ કમિશનર પોતે ફતેગંજ જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં ઉતરીને વાહન ચેકિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નશાની હાલતમાં વાહન ચલાવતા તત્વોને પકડવા માટે પોલીસ દ્વારા મોટા પાયે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જો કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં કે નશો કરીને જાહેર રોડ પર નીકળશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે। આ પ્રમાણે જે શંકાસ્પદ વાહનો હોય એ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે, કારણ કે 31 જે યુવા જે નશો કરીને વાહન ચલાવતું હોય છે એવા આ મેગા ચેકિંગ દ્વારા પોલીસ કમિશનરે સામાન્ય નાગરિકોને એવો સંદેશ આપ્યો છે કે તેઓ નિર્ભય થઈને ઉજવણી કરી શકે છે। પોલીસ તેમની સુરક્ષા માટે સતત રસ્તા પર હાજર છે। વડોદરા પોલીસે જનતાને નવું વર્ષ હર્ષોલ્લાસ સાથે ઉજવો, પરંતુ જવાબદારીપૂર્વક ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને નશાથી દૂર રહેવા માટે અપીલ કરી છે। 31 ડિસેમ્બર અને ન્યૂ યરના સ્વાગત માટે જે લોકો શહેરમાં ભેગા થનાર છે આના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ હાઈ એલર્ટ મોડમાં છે। તમે જોઈ શકશો કે આજે શહેરના કેટલાક વિસ્તારોમાં ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ વાહન ચેકિંગ હાથ ધરી રહ્યા છે। હેતુ 2-3 છે। કેટલાક સામાજિક તત્વો જે દારૂના હેરાફેરી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે એવા તત્વોના જે ડિઝાઇન્સ છે આના કામ કરવા માટે। બીજું, કેટલાક પીધેલા હાલતમાં પણ વાહન ચલાવતા હોય છે જે પોતાના સુરક્ષા અને સાથી નાગરિકોના સુરક્ષા જોખમાય તે રીતના વર્તન કરતા હોય છે એવા વ્હીકલને પણ આપણે ટાર્ગેટ કરી રહ્યા છે। ત્રીજું, કેટલાક એલિમેન્ટ્સ અન્ય પ્રવૃત્તિ ડિસરપ્ટિવ એક્ટિવિટી સાથે પણ સંકળાયેલ હોવાની શક્યતા રહે છે, એટલે જે વ્હીકલના નંબર પ્લેટ નથી, અડધો અધૂરો ડિટેલ્સ આપી શકે છે, વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ નથી એવા વાહનો પણ આપણા સખ્તાઈથી ચેકિંગ કરી રહ્યા છે, જેથી કરીને કોઈ અનવોન્ટેડ ક્રિમિનલ એલિમેન્ટ્સ શહેરમાં સક્રિય ન બની શકે તે માટે પૂરતા કાળજી રાખવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી આપણે ચેકિંગ દરમિયાન 30થી વધારે ડ્રંકન ડ્રાઇવિંગના કેસ આપણે કરી છે। 2-3 વસ્તુ ફરીથી આપણે કહેવા માંગીએ છીએ આપણા માધ્યમથી। જે લોકો શરાબના નશામાં વાહન ચલાવવાના જે પ્રયાસો કરે છે એવા તત્વો આમાં પકડાઈ જશે। આજે તો જેલ હવાલે, પછી એમના વાહન પણ ડિટેઇન થઈ જશે। એવા પ્રવૃત્તિથી દૂર રહો અને સાવધાન રહો, જેથી કરીને પોલીસને આવા કડક કાર્યવાહી કરવાની નોબત ના આવે। બીજું, જે એલિમેન્ટ્સ કોઈ નશીલા પદાર્થ કે નશા માટે દારૂના સ્ટોક કરવા માટેનું હેરાફેરીનું સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધમાં પણ આપણે સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યા છીએ। તો તમે જોયું છે મકરપુરામાં, છાણીમાં જે ન્યૂ યર માટે સ્ટોક કરવાની પ્રયાસ કરતા હતા એવા એલિમેન્ટને આપણે એક્સપોઝ કરી છે। તો આ એક્ટિવિટી મોડી રાત્રે સુધી ચાલુ રહેશે। લો અબેડિંગ સિટીઝન્સ શુડ કોઓપરેટ અને જે ક્રિમિનલ એલિમેન્ટ્સ આવા તત્વોથી આવા એક્ટિવિટીઝથી દૂર રહે અને નવા વર્ષની સ્વાગત એક નવા સંકલ્પ અને ઉમંગ સાથે સુરક્ષાના ધ્યાને રાખીને આપણે કરીશું એવા સંકલ્પ કરો તો આપણે શહેરમાં આવતીકાલની જે સેલિબ્રેશન છે એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। શહેરના કેટલાક ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આવા પ્રયાસો કરતા હોય છે, પરંતુ શહેરના મહત્તમ સંખ્યાના નાગરિકો શાંતિપ્રિય અને સંસ્કારી છે ને પોલીસ વિભાગના પ્રયાસ છે કે લોકો સુલેહ શાંતિને ભંગ કરવા માંગે અને અશાંતિ ફેલાવવાની કે અસુરક્ષિત વાતાવરણ ઊભા કરવાના પ્રયાસો કરે એવા
હેન્ડફુલ ઓફ કે લિમિટેડ સંખ્યાના જે ક્રિમિનલ એલિમેન્ટ છે એમને આપણે ખાસ કરીને ટાર્ગેટ કરીએ છીએ, જેથી કરીને નગરવાસીઓના જે ન્યૂ યર સેલિબ્રેશન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.